દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા ખાતે જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશના નારા સાથે આદિવાસી પરિવાર દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો વર્ષોની ભીલ પ્રદેશની પૂર્વજોની માંગ સ્વીકારવામાં આવે તે માટે મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો એકત્રિત થઈ તાલુકા સેવા સદન ખાતે ભીલ પ્રદેશની માંગ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે તાલુકામાં આદિવાસી પરિવાર અને મુક્તિ મોરચા પરિવાર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તો પૂર્વજોની માંગણી હતી કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત આમ આ 4 રાજ્યોને એકત્રિત કરી ભીલ પ્રદેશ બનાવવા માંગણી સ્વીકારવામાં આવે તેવી આદિવાસી પરિવાર દ્વારા માંગ કરાઈ છે. ત્યારે જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશના નારા સાથે સંજેલી તાલુકા સેવા સદન ખાતે આદિવાસી પરિવાર દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદેશ બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી. 25ના રોજ આદિવાસી પરિવાર તેમજ મુક્તિ મોરચા આદિવાસી મુક્તિ મોરચા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા સંજેલી ખાતે જે 4 રાજ્યોમાં આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે, જે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ગુજરાત, આ 4 રાજ્યમાંના જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે ભીલ પ્રદેશ જે અમારા પૂર્વજોની માંગણી હતી તેને પૂરી કરવામાં આવે તેની માટે અમે સંજેલી મામલતદાર ખાતે આજે આવેદનપત્ર આપવા માટે આવેલ છે. જય જોહાર જય આદિવાસી જય ભીલ. આપનું નામ? મારું નામ વસિયા ધ્રુવરાજ સુરેશચંદ્ર. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.